અને અત્યારે જો આવું સિલાઈ મશીન લાવ્યા છે એનાથી આપણે સીવી છીએ એટલી તો સીવી નાખી જો આવી રીતે સીવવાનું હાલે છે. એ ઘઉં સાફ કરવા અત્યારે ટ્રેક્ટર આવ્યું છે તો આપણે જાવી સીવી જુઓ ત્યાં આવી ગયું છે આગળ તેતડી લઈને આવ્યા છે એ જુઓ અમારા પતિપાલભાઈ છે કેમેરામેન આજ અને અત્યારે જાવી છે મમ્મી શેણાનું ખોળું સરખું કરવા અને ભેગા કરવી છે અને અત્યારે તમે વાતાવરણ જો પાછા વાદળા મીડ્યા બંધા. તો વેલકમ બેક ટુ બેક અગેન ધ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મિત્ર? મજા છે. ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અત્યારે ફરી એક નવો બ્લોગ શરૂ કરી દીધો છે. આજે ડેઈલી બ્લોગ ઉતારવાનો ડે છે આજે 45. તો બસ આજે 45માં દિવસે આપણે બ્લોગ શરૂ કર્યો છે અને આજનો બ્લોગ આપણે સવારમાં શરૂ કર્યો છે એટલે બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો એટલો દી ઉપર હોઈ ગયો છે. અત્યારે આ વાગી રહ્યા છે પોણા 8 વાગી રહ્યા છે. આપણે કાલ ઘઉં કાઢ્યા હતા એ ઘઉં સાફ કરવા અત્યારે ટ્રેક્ટર આવ્યું છે તો આપણે જાવી છીએ જુઓ ત્યાં આવી ગયું છે આગળ સીટ ને એવું બધું કેવી પછી તમને દેખાડું. તો હાલો તમે વિડીયોમાં બની રહેજો અને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં હોય. હા બસ તો હાલો ત્યાં પોગવી પછી મળીએ. હલર આપણે કાર ચાલુ થઈ ગયું પણ આવી ગયું તરત ચાલુ થઈ ગયું તો કઈ વિડીયો ટાઈમ રહ્યો નહીં. ગૌતમ આવ્યો એટલે ટાઈમ આવી ગયો પછી પાછો અંબાવા મળ્યો ને ઘડી ઘડી તો આવી રીતે બધું કાઢે છે. હું મેથી ફર્ગ્યુસન હાલે ભાઈ તો આવી રીતે બધું છે. જો આ કાકરા ને એવું ઘણો ખરો નીકળી જાય ઘણો એટલે આમ ઘણું તો ઓલામાં કાકરા આવે છે અમુક અમુક વાઈટ તો ઉડાડે છે પાછળ પૂતળિયા વાળો હોય ને એ ઘઉં નો બધા ચોખા કરીને આવી. મિત્રો ફાઇનલી અત્યારે આપણે જો ટ્રેક્ટર આવ્યું હતું હલરમાં આવ્યું હતું તો હલર પૂરું થઈ ગયું ને અત્યારે ઉઈ ગયું છે. જો બધું એટલા ઘઉં થયા છે આમ આગેથી દેખાડી દઉં. તમારે કોમેન્ટ કરવાની છે કેટલા કળશી થાય છે આમ અંદાજે કહેજો. ભરવાના આઝાદ છે અને બધું આઝાદ છે પણ આપણે કેવું નહીં કેટલા થાય એમ એ તમારા કોમેન્ટ કરવાનું છે. અંદાજે કહેજો કેટલા થાય એટલા છે. ઢગલો તો ઘણો મોટો થઈ ગયો. એક લારી ભરાણી થઈ આખી એટલે તમે અંદાજ કરીને કહેજો કોમેન્ટ કરજો. તો હાલો બસ અત્યારે આપણે જઈ ઘરે આવ્યો. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે બધા ઘઉં ઠેલીમાં ભરી લીધા છે અને અત્યારે જો આવું સિલાઈ મશીન લાવ્યા છે એનાથી આપણે સીવી છીએ એટલી તો સીવી નાખી. હાલો ગૌતમ ફોન પકડાય દેખાડ ચાલો. આવી રીતે સીવવાનું હાલે છે. પોલીસ થેલીમાં કેટલી સીવવાની વાર લાગે. આમાં તો કાયમ કા ફટોફટ હાલે કાંઈ ઘડી ઘરનું કામ કરે ટેકનોલોજી. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે બધા ઘઉં ભરાઈ જશે. આપણે ઓલી ઠેલી પણ સીવી લીધી છે અને આપણે તો બે મણના બાસકા બન્યા. અમારા ખેડૂત 3 મણના બીજા ને અમારા બાસકા જો ટ્રેક્ટરમાં ચડાવી દીધા છે અને અમારા ખેડૂતના અહીંયા પીડ્યા છે. આપણે ફંદેગડી બસ અત્યારે આપણે બાસકા લઈ જવી ખરે ને એના પીડ્યા રે અહીંયા કેટલા છે એ પાછા કોમેન્ટમાં કરી નાખજો. આપણે કાલ કેવું કેટલે થયા હોય તો હાલો ટ્રેક્ટરને કરી ચાલુ. મિત્રો ફાઇનલી અત્યારે આપણે બપોરનો સમય થઈ ગયો તો અને આપણે જમી કાઢવીને અત્યારે આવડો ટ્રેક્ટર હતું એમાં બાસ કાતા આપણે ખાલી કરી નાખ્યા છીએ
અને અત્યારે આપણે આવડું આ ટ્રેક્ટર મોટું છે એને મીકવા જેવી સીવી અને ઓલકોર આપણે જે સીણા છે ને આમ એના કરવાના છે ભેગા. એટલે ત્યાં આપણે જઈ ઓલું નાનું ટ્રેક્ટર છે એને લેતા આવીએ, એમાં પાવડી જોડેલી છીએ આને મીકતા આવી. હાલો કન્ટિન્યુ મિત્રો. ફાઇનલી આપણે જોવા નાનું ટ્રેક્ટર નાની તેતડી લઈને આવ્યા છે એવી જોવા અમારા પતિપાલભાઈ છે કેમેરામેન આજ. અને અત્યારે જવી છે મમ્મી શેણાનું ખોળું સરખું કરવા અને ભેગા કરવી છે. અને અત્યારે તમે વાતાવરણ જો પાછા વાદળા મીડ્યા બંધા કાળા ઉનાળે વરસાદનું વાતાવરણ બેગ થઈ રહ્યું છે. એટલે એવો વિચાર છે કે વહેલા હાર જેમ બને એમ કાઢી લેવા છે શેણા. તો હાલો કાયમ કા દેર કર્યા વગર મારવી સલાબ. આ નાખો પેલા ગેર, આ ઉપાડ્યું ટ્રેક્ટર. આમાંથી મિત્રો ફાઇનલી આપણે ટ્રેક્ટર લાવ્યા હતા પણ કાંઈ વિડીયો ઉતારે નહીં, કેમ કે આપણે ફોનનું થઈ ગયું સ્ટોરેજ ફૂલ. તો કાંઈ પછી ડિલીટ માર્યું નહીં. અત્યારે બધા ફોટાને વિડીયોને એવું ડિલીટ મારે ને પાછું અત્યારે રેડી થઈ ગયું છે. જો આપણે ખળવા આવી રીતે તૈયાર કરી નાખ્યું છે હરખું. આપણે નાખી પણ દીધા છે અને અત્યારે વેવવાનું કામકાજ છે ચાલુ. તો એટલું વેવવાનું છે. અને આ વાદળા જોવો આમ તમે આગાહી ઉપર આગાહી બહુ કેવરા આમાં એટલી ધૂળ જ આવે આમ હેઠે. આમ જોવો તમે વરસાદ આવ્યો ને ઓલો જેવો તેવો તો હેઠે પાથરા કેવાથી છે આમ જોવો ધૂળવાળા તે આવી રીતે છે બધું. તો હાલો અત્યારે તો આપણે ભેગા કરવા મળ્યા. આજ તો આખો દિવસ આપણે કામમાં જ જવાનો છે એટલે થંબેલ પણ એવી રીતે આવશે. તો મિત્રો ફાઇનલી અત્યારે સાંજનો સમય થઈ જશે ને આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે. અને અત્યારે 8 વાગી રહ્યા છે. તો બસ અત્યારે તો વિડીયો આપણે એન્ડિંગ કરવા જ શરૂ કરીએ છીએ. તો બસ હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજે આખો દિવસ કામમાં ગયો એટલે તો નાનો જ વિડીયો. તો બસ હવે મળશું ફરી એક નવા વિડીયોમાં કાલે. બાકી લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો હવે મળીએ કાલે. હર હર મહાદેવ.